સિત્સર મદરેસા કેસમાં એસઓજીની તપાસ તેજ. રિમાન્ડ પર રહેલા મૌલવીને લઈ ટીમ ભરૂચ પહોંચી. સેન્ટ્રલ એજન્સીઓ પણ પૂછપરછમાં જોડાઈ. એશિયાનો સૌથી મોટો ચારણકા સોલાર પાર્ક ડૂબ્યો. વંદે ભારત સહિત 6 ટ્રેનો રદ. 200થી વધુ તાલુકામાં વરસાદ ખાબક્યો. આગામી 3 કલાક 3 શહેરોમાં રેડ એલર્ટ. અમદાવાદના બોપલ, ઘુમા, શેલા શા માટે ડૂબ્યા? પ્રાથમિક સુવિધા વિકસે તે પહેલા જ નેતા બિલ્ડરોની સાંઠગાંઠથી બંગલા ફ્લેટ ખડકી દેવાયા. વસ્તી વધી, ડ્રેનેજ નેટવર્ક જૂનું. અમદાવાદમાં પત્નીના પ્રેમીનું પતિ પર ફાયરિંગ. ગોળી મારી યુવકની હત્યાનો પ્રયાસ. પત્ની પતિના મિત્ર સાથે ભાગી ગઈ હતી. વડોદરા એરપોર્ટ પર કાર્ગો સેવાને મંજૂરી મળી. આગામી મહિનામાં શરૂ થશે એર કાર્ગો સેવા. હબ એન્ડ સ્પોક મોડેલથી આંતરરાષ્ટ્રીય પ્રવાસ પણ બનશે સરળ. ડોક્ટર હેમાંગ જોશી. નારણપુરામાં કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી. 48 પરિવારો 2 દિવસથી રજડી પડ્યા. 2 દિવસથી ઘરની બહાર રહેવાથી સ્થાનિકોમાં આક્રોશ. રાજ્યના 260 તાલુકામાં વરસાદી આફત. સાંતલપુરમાં 14 ઇંચે જળબંબાકાર. ખેતરો, ગામો બેટમાં ફેરવાયા. પૂરના પાણી તણાતા 8ના મોત, 2 લાપતા. અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર. ખેરાલુમાં સૌથી વધુ 4.5 ઇંચ. ખેતી પાક માટે કાચા સોના રૂપી વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશ. કડીમાં આકાશી આફત વચ્ચે 108ની ટીમ સરાહનીય કામગીરી. કેડસમા પાણીમાં જોડી બનાવી સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરાયું. વરસાદી માહોલમાં માઉન્ટ આબુ બન્યું ધરતીનું સ્વર્ગ. પહાડોમાંથી વાદળોને લીલાછમ ચાદર વચ્ચે સહેલાણીઓ ઝૂમી ઉઠ્યા. કહ્યું, આબુમાં સાચી મજા તો ચોમાસાની જ છે.